નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ચેપ્ટર 7 યહ ભી એક પરીક્ષા તેના વિશે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ તમારી દ્વિતીય સત્રની પાઠ્યપુસ્તકનું છેલ્લું ચેપ્ટર છે, જેની અંદર ઘણું બધું શીખવાનું છે કે જીવનની અંદર તમે અભ્યાસ કરો છો સ્કૂલમાં આવીને તો માત્ર એ જ એક પરીક્ષા નથી હોતી, પરંતુ સ્કૂલની જેવી રીતે એક્ઝામ હોય છે દર વર્ષે કે સેમેસ્ટરની તમે જે પણ એક્ઝામ આપો છો એ એક્ઝામ સિવાય જીવનમાં પણ ઘણી બધી પરીક્ષાઓ આવે છે કે જેને આપણે પાર પાડવી પડે છે અને એમાં આપણી પાસે ઘણી બધા ઓપ્શન પણ હોય છે અને ઘણી વખત એવું થાય છે કે આપણે કોઈને મદદ પણ કરવાની હોય છે, તો આપણે એમાંથી જે સારો ઓપ્શન હોય છે એ ચૂઝ કરવાનો હોય છે। તો એવી જ રીતે આ જે સ્ટોરી છે, કહાની છે, એની અંદર એક દેવેન્દ્ર નામનો છોકરો હોય છે, તો તેની સરસ મજાની વાત કરેલી છે કે એ જે છોકરો છે એ પોતાની સારી માનવતાની દ્રષ્ટિ સાથે એ પોતે બીજાને મદદ કરે છે અને જીવનની જે વાસ્તવિક પરિસ્થિતિ છે તેનો સામનો કરે છે અને એ જીવનની પરીક્ષામાં તો પાસ થઈ જ જાય છે, સાથે સાથે એ સ્કૂલની એક્ઝામમાં પણ પાસ થાય છે, તો બંને એક્ઝામમાં એ સારું રિઝલ્ટ લાવે છે। ઓકે, તો આપણે હવે તેનો વિસ્તારથી અભ્યાસ કરીશું। ચેપ્ટર 7 યહ ભી એક પરીક્ષા એટલે આ પણ એક પરીક્ષા, આનો મિનિંગ એવું થાય છે, જેના લેખક છે સુરેન્દ્ર અંચલ। અહીંયા પર એવું કહેવામાં આવ્યું છે कि जीवन में शिक्षा का बहुत महत्व है, शिक्षण खूब ज महत्व है। मनुष्य के भीतर जो शक्तियाँ है उनका सही ढंग से उपयोग करना ही सच्ची शिक्षा है। लेकिन अपना जीवन में शिक्षण तो महत्व है ज, साथे साथे कंईक शीखवानुं, कोईने हेल्प करवानी कि मानवतानी जे साची परख है ए पण आपणामां होवी जोईए। परीक्षा में ज़्यादा अंक प्राप्त करना यह शिक्षा का मूल उद्देश्य नहीं है, मगर वास्तविक जीवन में शिक्षा का उपयोग कर दिखाना है। मानवता बड़ी मूल्यवान चीज़ है, यही इस एकांकी का मुख्य उद्देश्य है। हवे जीवन में भणी अने सारा सारा मार्क्स लाववा, रेंक लावो ए ज खाली अगत्यनुं नथी, ए पण जरूरी छे, साथे साथे मानवता पण राखवी जोईए। आपणामां सारो एवो आपणुं जे वर्तन छे ए सारूं होवुं जोईए, आपणुं बिहेवियर, आपणो स्वभाव जो सारो हशे तो आपणे बीजाने उपयोगी बनीशुं, बीजाने हेल्प करी शकीशुं, तो ए ज साचुं जीवन छे अने ए ज जीवननी वास्तविकता छे। ए खूब ज अमूल्य वस्तु छे। आ कहानीनी अंदर तेनी ज वात करवामां आवी छे। तो अहींया पर एक दृश्य देखाडवामां आव्युं छे, तमे चित्रमां जोई शको छो कि एक दृश्य जे छे तेनी अंदर પડદો ઉઠે છે અને બજારનું ચિત્ર દેખાડવામાં આવ્યું છે। એ બજારની અંદર લોકો આમ તેમ ભાગે છે, તો એ દૃશ્ય તમે જોઈ શકો છો। એક બાલક कंधे पे थैला, हाथ में ब्रश, बूट पॉलिश। एक राहगीर से, बाबूजी जूते चमका दूँ, शानदार कर दूंगा। राहगीर ने कहा, नहीं रे परे हट। हवे एक बाळक छे ए शुं करे छे? पोते पोताना खब्बा पर थेलो ऊंचके छे अने हाथमां ब्रश होय छे अने बूट पॉलिश एवुं बूमो पाडे छे। अने एक राहगीर होय छे, राहगीर एटले राह एटले रस्तो अने गीर एटले जे मुसाफर होय छे तेनी वात करी छे। राहगीर एटले मुसाफर। तेने कहे छे कि बाबूजी जूते चमका दूँ, एटले के तमारा जूता छे एने पॉलिश करी आपूँ, एने शानदार कर दूंगा, एटले के खूब ज सरस चमकावी दईश। राहगीर ने कहा, नहीं रे परे हट। एटले राहगीर ने शुं कहे छे कि नाना साइड में खस। राहगीर ना पाड़े छे। बाळक फरी कहे छे, बूट पकड़ कर, आईना बना दूंगा जूतों को, अपनी शक्ल देखकर फिर पैसा देना बाबूजी, सिर्फ 2 रुपये। એટલે પછી બાળક શું કહે છે, એ તો એને છોડતો જ નથી અને એના બૂટ પકડી લે છે અને કહે છે કે હું અરીસા જેવા ચમકાવી દઈશ અને તમે તમારી
એમાં શકલ જોઈ અને પછી પૈસા આપજો, એટલે તમારો ચહેરો જોઈ બૂટની અંદર પછી તમે મને પૈસા આપજો. સિર્ફ 2 રૂપિये એટલે કેટલા રૂપિયા? मात्र 2 रुपया लईस. राहगीर ने कहा अरे हट, जोंक की तरह चिपक जाता है. भाग. राहगीर के पीछे बालक चला जाता है. दूसरी ओर से एक हाकर अखबारों का बंडल लिए आता है. तो राहगीर શું કહે છે? તેને સાઈડમાં ખસેડે છે કે અરે હટ, મારે કોઈ જ બૂટ પોલિશ કરાવવું નથી. કેમ? ઝોંક કી તરહ ચિપક જાતા હૈ, એટલે જેવી રીતે ચુંબક ચીપકી જાય એવી રીતે કે તું કેમ મને ચીપકી જાય છે, ભાગ અહીંથી. હવે એટલામાં તો બાળક છે એ તો પાછો ચાલ્યો જાય છે અને બીજી બાજુથી એક હાકર એટલે કે જે અખબાર ન્યૂઝપેપર વેચનાર હોય છે તે આવે છે અને એના હાથમાં શું હોય છે? છોકરાના હાથમાં ન્યૂઝપેપર. હાકર ને કહા અખબાર હિલાતે હુએ. હવે કોઈ ન્યૂઝપેપર વેચતું હોય તો એ પોતાની એડવર્ટાઇઝ જાહેરાત કરવા માટે શું કરે? પોતાના જે ન્યૂઝપેપર હોય એ હલાવે છે, ઊંચા કરે છે, બધાને બતાવે છે અને પછી બૂમો પાડે ને કે આજની તાજા ખબર, આજની તાજા ખબર. આપણે બસ સ્ટેન્ડ પર જઈએ, રેલવે સ્ટેશન જઈએ તો જોવા મળે છે આપણને. જુઓ છો ને તમે બધા? તો આ બાળક છે હાકર, એ પણ બૂમો પાડે છે, आज की ताज़ा खबर, भूकंप से गिरे मकानों का नवनिर्माण, छात्राओं की फीस माफ, स्कूल के लड़कों ने डाकू पकड़ा. आज की ताज़ा खबरें, कुछ लोग अखबार खरीदने लगते हैं. दूसरी ओर से चाय वाला बालक आता है. एक हाथ में बाल्टी जिसमें कप रखे हैं, एक हाथ में केतली. હવે એક બાજુ ન્યૂઝપેપરવાળો હોય છે જે બૂમો પાડે છે કે આજની તાજા ખબર અને બીજી બાજુ તો ચાયવાળો આવે છે. ચાવાળો બાળક આવે છે, એના હાથમાં શું હોય છે? કીટલી હોય છે અને બીજા હાથમાં રકાબી અને બાલ્ટી હોય છે, ડોલ હોય છે જેની અંદર રકાબી ને એવું બધું મૂકેલું હોય છે. તો અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ માર્કેટ હોય છે, રેલવે સ્ટેશન હોય છે કે બસ સ્ટેશન હોય છે તો ત્યાં જઈને આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ઘણા બધા લોકો જોવા મળે છે. જેમ કે ચાવાળો હોય છે, ન્યૂઝપેપરવાળો હોય છે, બૂટ પોલિશવાળો હોય છે. આવું બધું જુઓ છો ને? તમે પણ જોયું હશે. चायवाला कहता है चाय गरम चाय. एक बालक अखबार पढ़ता हुआ चलता चलता चायवाला से टकरा जाता है. बाल्टी छिटक कर गिरती है. 2-3 कप बिखर जाते हैं. હવે ચાવાળો જે હોય છે એ તો બૂમો પાડે છે ચા ગરમ અને શું થાય છે કે એક બાળક છે એ તો ન્યૂઝપેપર વાંચતું હોય છે, એની જોડે એ ભટકાય છે, ટકરાઈ જાય છે અને એની જે બાલ્ટી હોય છે એ તો નીચે પડી જાય છે અને 2-3 કપ टूटी जाए छे. चाय वाला कहता है अंधा है क्या, देखकर नहीं चलता, मेरे कप टूट गए. એટલે કે આંધળો છે શું, જોઈને નથી ચાલી શકતો, મારા કપ તૂટી ગયા. બાલક કહેતા है चल चल फूट यहाँ से. એટલે બાળક શું કહે છે કે चल चल અહીંયાથી આઘો ખસ. પેન્ટ ખરાબ कर दिया और ऊपर से रोब जमा रहा है. એટલે કે एक तो मारू पेंट खराब करी नाख्यू और पाछू ऊपर थी तू मारा पर दादागिरी करे छे. दोनों लड़ते झगड़ते जाते हैं. दूसरी ओर से एक बूढ़ा अंधा भिखारी बैसाखी के सहारे आता है. हवे बीजी बाजू शू थाय छे कि एक वृद्ध आंधळो भिखारी होय छे, ए पोतानी बैसाखी एटले एना हाथमां शुं होय छे? लाकड़ी ए लई अने आवे छे. कटोरे में कुछ पकौड़िया, अमरूद, रोटी के टुकड़े, रेजगारी आदि है. હવે એના હાથમાં તો એક કટોરી હોય છે, એની અંદર શું હોય છે? कुछ पकौड़िया, કોઈએ કંઈક ખાવા પીવાનું આપ્યું હોય ને એ હોય છે, અમરૂદ હોય છે, રોટીના ટુકડા હોય છે, રેજગારી, એ બધું ઘણું બધું પડ્યું હોય છે. ભિખારી કહેતા है बाबूजी भूखा हूँ, मेरा सब कुछ लूट गया, भगवान तुम्हें खूब बरकत देगा, भगवान तुम्हारा भला करेगा. હવે ભિખારી તો એવું કહે છે, એને તો માગવાની ટેવ હોય ને કે બાબુજી હું ક્યારનો ભૂખ્યો છું, મારું બધું જ લૂંટાઈ ગયું છે, ભગવાન તમારું સારું કરશે, મને કંઈક ખાવા પીવાનું કે કંઈક આપો, એવી રીતે એમ માગે છે. એક બાળક કહે છે હાથ મેં કિતાબે. હવે એના હાથમાં શું હોય છે?
बुक्स હોય છે। परे हट એટલે કે સાઈડમાં खस। इधर तो स्कूल की देर हो रही है और यह सामने आ रहा है। जेब में हाथ डालकर पैसे निकाल गिनता है। यहाँ तो पिक्चर के टिकट में भी 98 कम है, तू देगा? चला जाता है। પછી એક બાળક હોય છે એ તો એ જે ભિખારી હોય છે એને કહે છે કે સાઈડમાં ખસ। ઇધર તો સ્કૂલ કી દેર હો રહી હે એટલે આપણે કોઈ સામે મળે અને આપણાથી કોઈ ભટકાય તો આપણે એવું કહીએ ને કે એક તો સ્કૂલ માટે લેટ થતું હોય અને એમાં ઉપરથી તમે તમારું અહીંયા મારી વચ્ચે આવી ગયા છો આવી રીતે વાત કરીએ ને તો આ બાળક પણ જે ભિખારી હોય છે એને એવું કહે છે કે તમે સામે આવી જાઓ છો। એક તો મારે સ્કૂલ માટે મોડું થાય છે અને મારી પાસે તો પૈસા પણ નથી, જેટલા છે એમાં પણ પિક્ચરની ટિકિટ ખરીદવા માટે 98 કમ પડે છે અને તમે મારી પાસે માગો છો। અને એમ કરીને ચાલ્યો જાય છે। भिखारी कहता है, बेटा मैं अंधा हूँ, बेसहारा हूँ, मैं भला तुम्हें क्या दे सकता हूँ? सबको देने वाला तो वह नीली छतरी वाला है। एक बालक साइकिल पर आकर बूढ़े से टकरा जाता है। बूढ़ा गिर पड़ता है। लकड़ी और कटोरा दूर जा गिरता है। હવે ભિખારી તો એવી રીતે બોલે છે કે હું તો વૃદ્ધ છું, આંધળો છું અને બેસહારા એટલે કે મારો કોઈ આધાર નથી, હું નિરાધાર છું, તો હું તને કેવી રીતે મદદ કરું? હું તને શું આપી શકું? તું મને મદદ કર, તારી મદદ ઉપરવાળો નીલી છત્રીવાલા એટલે કે ભગવાન તારી મદદ કરશે। પછી એવી રીતે એ વાત કરે છે અને અચાનક સાયકલ પર સવાર એક બાળક એની સાથે અથડાય છે અને જે વૃદ્ધ ભિખારી હોય છે એ તો નીચે પડી જાય છે। એની લાકડી અને કટોરી પણ દૂર જઈને ફેંકાઈ જાય છે। ભિખારી ચીખ કર કહેતા है, હવે તો બૂમો પાડે છે, હાય રે મેરી ટાંગ તૂટ ગઈ રે, અબ ક્યા કરું રે? એટલે કે મારી તો ટાંગ મારો પગ તૂટી જાય છે, હવે હું શું કરીશ? સાયકલવાળા કહેતા है એટલે સાયકલવાળો કહે છે, કપડે ઝાંટ કર। સાયકલ ઉઠાતા है એટલે કપડાં ખંખેરી અને ઊભો થાય છે। અંધા है क्या? सामने आ गया। इन भिखारियों ने नाक में दम कर रखा है। स्कूल की देर करवा देगा। परीक्षा का पहला दिन है। साइकिल पर जाता है એટલે એક સાયકલવાળો છોકરો હોય છે તો આવે છે અને ભિખારીને શું કહે છે કે અરે રે તું આંધળો છે કે શું? તને દેખાઈ નથી દેતું? એક તો સ્કૂલનો પહેલો દિવસ છે અને મારે મોડું થાય છે અને આજે જ તું મને મોડું કરાવી દઈશ। ભિખારી કહે છે પડા એટલે પડેલો જ હોય છે અને કહે છે, मेरी टांग टूट गई रे, अरे कोई मुझे उठाओ, कोई तो भला मानुस मुझे सड़क के किनारे बिठा दो रे, ए लाला ए बाबू मुझे सड़क के एक तरफ ले चलो रे। एक विद्यार्थी जाता है हाथ में बस्ता। હવે એની તો શું થાય છે? પગ તૂટી જાય છે, ભટકાય છે ને સાયકલવાળા સાથે, તો એનો તો પગ તૂટી જાય છે। પછી એ તો ચાલી શકતો નથી। એવામાં એક વિદ્યાર્થી આવે છે અને કહે છે, અરે ક્યાં હો ગયા બૂઢે બાબા? એટલે કે શું થયું? बूढ़े बाबा टांग देखकर, अरे रे चोट ज़्यादा लगी है। कटोरे में पैसे रोटी डालकर देता है એટલે પછી એની કટોરી એની લાકડી છે એમને આપે છે। लो बाबा यह रहा तुम्हारा कटोरा, इसमें 7 रुपये है। એટલે કે બાબા આ રહ્યો તમારો વાટકો અને આમાં 7 रुपया છે। भिखारी ने कहा, कटोरा लेकर कराहता हुआ એટલે ભિખારી તો પાછી બોલે છે कि जीते रहो बेटा, भगवान तुम्हें अच्छे नंबर से उत्तीर्ण करे। मेरे राजा बाबू को मुझे अंधे की लकड़ी कहाँ है? એટલે કે મારી લાકડી ક્યાં છે? ભગવાન તમને ઘણું બધું આપશે એવું કહે છે। मुझे सड़क के किनारे कहीं पेड़ के नीचे बिठा दो, भला होगा तुम्हारा। એટલે ભિખારી તો એવું કહે છે કે મને રસ્તાના કોઈ કિનારે જે રસ્તો છે રોડ છે એના કોઈ કિનારે બેસાડી દે તો ભગવાન તારું સારું કરશે। વિદ્યાર્થીને લકડી થમાકર કહા, હવે વિદ્યાર્થી છે એ તો એની જે લાકડી હોય છે એ આપે છે અને કહે છે, લો યહ રહી લકડી એટલે કે લો આ રહી તમારી લાકડી। સ્કૂલ की घंटी सुनाई देती है એટલે એટલામાં તો સ્કૂલનું બેલ વાગે છે અને અવાજ સંભળાય છે, અરે
पहली घंटी लग गई, आज परीक्षा का पहला दिन है। હવે વિદ્યાર્થીની તો પરીક્ષા હતી અને એ તો અહીંયા વિદ્યાર્થી હતો તો ભિખારીની મદદ કરતો હતો, એને વાગ્યું હતું ને પગમાં. કિંતુ ખેર બૂઢે સે બાબા ઉઠો, એટલે એટલામાં તો વિચાર કરે છે કે જવા દો, પહેલાં હું આ ભિખારીની મદદ કરી લઉં. અને કહે છે કે બાબા ઉઠો, તુમ્હે ફૂટપાથ પર બિઠા દઉં, એટલે કે હું તમને રસ્તાની જે ફૂટપારી હોય છે ત્યાં બેસાડી દઉં. અરે તુમ્હારે પાँव में तो गहरी चोट है, खून बह रहा है, એટલે કે તમારા પગમાં તો ચોટ લાગી છે, ખૂન પણ નીકળી રહ્યું છે. કલાઈ કી ઘડી દેખકર સોચતા હુઆ સ્વયં સે, એટલે ઘડિયાળ જુએ છે અને કહે છે કે તમને તો વાગ્યું છે. ઉધર પરીક્ષા કા સમય, ઇધર યહાં અંધા બાબા, ક્યાં કરું, એટલે પછી ઘડીમાં જોઈ અને એવું વિચારે છે કે એક બાજુ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને પરીક્ષાનો પહેલો દિવસ છે અને આ ભિખારીને વાગ્યું પણ છે, તો હવે હું શું કરું એવું વિચારે છે. अंतरात्मा में आवाज़ गूंजती है, इंसान की सेवा सबसे पहला कर्तव्य है, એટલે અંતરાત્મા से आवाज़ आती है કે ભગવાન માણસની સેવા કરવી એ જ સાચું પહેલું કર્તવ્ય છે. इंसान की सेवा सबसे बड़ा धर्म है, એટલે માણસની સેવા કરવી એ જ આપણો સાચો ધર્મ અને કર્મ હોવું જોઈએ. વિદ્યાર્થીને બાબા સે કહા, હવે વિદ્યાર્થી જે ભિખારી છે તેને કહે છે ચલો બાબા तुम्हें अस्पताल तक पहुंचा दूँ. विद्यार्थी सहारा देकर जाता है, એટલે વિદ્યાર્થી તો એને હોસ્પિટલ લઈ જાય છે. હવે અહીંયા પર એક દ્રશ્ય પૂરું થાય છે. એ દ્રશ્ય શેનું હતું? કોઈ માર્કેટનું હતું, રસ્તા પરનું દ્રશ્ય હતું કે જ્યાં ઘણા બધા લોકો કંઈક ને કંઈક વેચતા જોવા મળે છે અને માણસોની અવર જવર હોય છે. અને ત્યાં એક ભિખારી હોય છે વૃદ્ધ, એ ભટકાય છે કોઈ સાયકલવાળા સાથે અને એને વાગી જાય છે. અને એક દેવેન્દ્ર નામનો છોકરો હોય છે, એ તો મદદ કરે છે એને, અને એને પરીક્ષામાં પહોંચવાનું મોડું થઈ જાય છે. અને પછી આ પહેલું દ્રશ્ય છે એ પૂરું થઈ જાય છે અને હવે બીજું દ્રશ્ય ચાલુ થાય છે. બીજા દ્રશ્યની અંદર જે દેવેન્દ્ર નામનો છોકરો છે તેનું સ્કૂલનું દ્રશ્ય દેખાડ્યું છે. તો હવે આપણે બીજું દ્રશ્ય જોઈએ. दूसरा दृश्य प्रधानाध्यापक कक्ष. प्रधानाध्यापक की तख्ती के पीछे प्रधानाध्यापक जी कुछ लिखते हुए, एक अध्यापक का आना. प्रधानाध्यापक कक्ष એટલે પ્રધાનાધ્યાપક એટલે પ્રિન્સિપાલની ઓફિસ. પ્રધાનાધ્યાપક એટલે શું? પ્રિન્સિપાલ, આચાર્ય, અને કક્ષ એટલે એમની ઓફિસ. ત્યાં એક અધ્યાપક પહોંચે છે અને कहे छे, अध्यापक शू कहे छे? सर परीक्षा शुरू हो गई और देवेंद्र सेन अभी तक अनुपस्थित है, એટલે કે પરીક્ષાનો સમય થઈ ગયો છે, પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને જે દેવેન્દ્ર નામનો છોકરો છે એ હજી અનુપસ્થિત એટલે કે ગેરહાજર છે. પ્રધાનાધ્યાપક બોલે છે, क्या देवेंद्र क्या बात हुई? वह तो मेधावी छात्र है, એટલે કે એ તો ખૂબ જ હોશિયાર છોકરો છે, એ કેમ હજી સુધી આવ્યો નથી? अरे भाई किसी को स्कूटर लेकर भेजो, लेकिन ठहरो मेरे पास फ़ोन नंबर है, पहले पता कर लेता हूँ, फ़ोन उठाते हैं. એટલે કે મારી પાસે એના નંબર છે, હું એને ફોન કરીને પૂછી લઉં. અને ફોન ઉઠાવે છે અને હલો હલો બોલે છે. हाँ मैं प्रधानाध्यापक बोल रहा हूँ. अरे भाई देवेंद्र की परीक्षा शुरू हो गई है, आज पहला दिन है, वह आया क्यों नहीं अभी तक? એટલે શું કહે છે કે આજે સ્કૂલનો પહેલો દિવસ છે. એ કોને ફોન કરે છે? પ્રધાનાધ્યાપક. આચાર્ય છે એ તો ફોન લગાવે છે દેવેન્દ્રના ઘરે, જે છોકરો હતો હેલ્પ કરનાર એને ફોન લગાવે છે ઘરે અને કહે છે કે આજે સ્કૂલનો પહેલો દિવસ છે અને હજી સુધી દેવેન્દ્ર છે એ આવ્યો નથી, પરીક્ષા તો શરૂ થઈ ગઈ છે. आज परीक्षाનો પહેલો દિવસ છે. वह आया क्यों नहीं अभी तक, એટલે કે આવ્યો કેમ નથી? घर से निकले घंटा भर हो गया, એટલે કે ઘરેથી નીકળીએ 1 કલાક થઈ ગઈ. हाँ परीक्षा शुरू हुए 10 मिनट से ज़्यादा हो गए हैं, એટલે કે પરીક્ષા શરૂ થઈ તો 10 મિનિટથી ઉપર થઈ ગયું. पता लगाओ भाई
वह तो प्रथम श्रेणी में उत्तीर्ण होने वालों में से है, એટલે કે એ તો પ્રથમ ક્રમાંક લાવવાવાળો વિદ્યાર્થી છે, તો એ કેમ હજી સુધી આવ્યો નથી? પછી ફોન મૂકી દે છે. ઉસે ઘર સે નિકલે બહુત સમય હો ગયા હૈ, આ જાના ચાહીએ, એટલે કે ઘરેથી નીકળીએ એને ઘણો સમય થઈ જાય છે, અત્યાર સુધીમાં તો એને આવી જવું જોઈએ. દેખીએ વહ આ જાય તો મેરે પાસ ભેજના, એટલે કે જો એ આવી જાય તો મારી પાસે મોકલજો. वैसे उसके साथ वाले लड़के से मालूम करो कहीं एक्सीडेंट वेक्सीडेंट तो नहीं हो गया, એટલે કે કોઈ એક્સિડન્ટ કે અકસ્માત તો નથી થઈ ગયો ને. એની સાથે કોઈ એનો મિત્ર હોય તો એનાથી આપણે જાણકારી મેળવીએ. આવું જે આચાર્ય છે એ શિક્ષકને કહે છે. અધ્યાપક પછી જાય છે. कुछ ही देर बाद देवेंद्र का हांफते हुए आना, પછી દેવેન્દ્ર છે એ તો ખૂબ જ ડરી અને એકી શ્વાસે આવે છે, ને તો શ્વાસ ચડી જાય છે, હાંફતો ફાંફતો આવે છે. દેવેન્દ્ર ને કહા ક્યા મેં અંદર આ સકતા હું શ્રીમાન, એટલે પછી કહે છે કે દેવેન્દ્ર બોલે છે કે હું અંદર આવી શકું છું સર. પ્રધાનાચાર્ય ને કહા અરે દેવેન્દ્ર ઇતને લેટ કહાં થે અબ તક, એટલે પછી કહે છે આપણે મોડા પહોંચીએ તો સર ટીચર આપણને પૂછે ને કે તમે કેમ મોડા પડ્યા. દેવેન્દ્રને ગભરાયા સ્વર, એટલે એ તો ખૂબ જ ડરી જાય છે અને કહે છે અસ્પતાલ સર. પ્રધાનાધ્યાપક કડક કર, એટલે પછી એ તો કહે છે કે હું તો હોસ્પિટલ ગયો હતો. તો પછી જે આચાર્ય છે એ તો એકદમ કઠોર સ્વરે કહે છે हॉस्पिटल, परीक्षा क्या वहाँ हो रही थी और ये पैंट पर खून के धब्बे कहीं गिर पड़े थे क्या, એટલે કે પરીક્ષા હોસ્પિટલ થોડી હતી, એ તો અહીંયા હતી અને આ પેન્ટ ઉપર લાલ રંગના ડાઘ શેના થયા છે, લોહી કેમ નીકળ્યું છે, ક્યાંક પડી ગયો હતો કે શું? देवेंद्र ने कहा जी नहीं, एक अंधे बूढ़े भिखारी को किसी ने साइकिल की टक्कर मार दी थी, उसकी टांग ज़्यादा जख्मी हो गई, वह सड़क के बीचों बीच पड़ा कराह रहा था, उसे तुरंत इलाज की ज़रूरत थी, इसलिए अस्पताल में भर्ती करवा कर आ रहा हूँ, क्षमा चाहता हूँ सर. પછી એ તો પોતે આખી કહાની કહે છે કે એક ભિખારીને પગમાં વાગી ગયું હતું, એના ચાલી શકતો નહોતો અને હું એને હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાં એનો ઇલાજ કરવાયો અને પછી હું સ્કૂલે આવ્યો, એટલા માટે હું માફી માગું છું સર, એવું એ કહે છે. પ્રધાનાધ્યાપક એટલે આચાર્ય છે તો સારી વાત સાંભળે છે અને કહે છે कि शाबाश, यह जानते हुए भी कि परीक्षा का समय है तुमने अपना कर्तव्य निभाया, કે એ જાણ્યા પછી કે આજે પરીક્ષાનો પહેલો દિવસ છે અને તે તારું કર્તવ્ય નિભાવ્યું, એ ખૂબ જ સારી વાત કહેવાય. तुमने अपना कर्तव्य निभाया. इंसान की ज़िंदगी इस परीक्षा से बहुत बड़ी और કિંમતી હોતી है. માણસ કોઈ પણ હોય, અમીર હોય કે ગરીબ હોય, પણ બધા જ માણસનું જીવ છે એ ખૂબ જ કિંમતી હોય છે. આપણે પરીક્ષા મોડા આપીશું કે એક સમયે ન આપી શકીએ, જો એવી આપણી પરિસ્થિતિ હોય તો ચાલી શકે, પણ જો આપણે કોઈને મદદરૂપ બનીએ કે કોઈનો જીવ બચાવી શકીએ તો એ ખૂબ જ અમૂલ્ય છે, કિંમતી છે. જાઓ પરીક્ષા में बैठो, कमरा नंबर 4 में तुम्हारा रोल नंबर है, એટલે કે જા પરીક્ષા ખંડમાં બેસ, રૂમ નંબર 4 છે ત્યાં તારો રોલ નંબર છે. देवेंद्र जाता है. प्रधानाध्यापक फ़ोन उठाते हैं और देवेंद्र के घर पे फ़ोन लगाते हैं. એટલે પછી એ તો ફોન જોડે છે અને દેવેન્દ્રના ઘરે ફોન લગાવે છે અને કહે છે हेलो सेन साहेब. हाँ देवेंद्र आ गया, रास्ते में किसी बूढ़े का एक्सीडेंट हो गया था, उसे अस्पताल भर्ती करवा कर आया है. अरे भाई इस परीक्षा में तो पास होगा ही, किंतु इससे भी बड़ी इंसानियत की परीक्षा में भी पास हो गया है. ऐसे होनहार सपूत के पिता है आप, बधाई. એટલે પછી શું કહે છે અધ્યાપક દેવેન્દ્રના પિતાને ફોનમાં કે તમે તો ખૂબ જ નસીબદાર છો, તમારે ખૂબ જ સારો પુત્ર, હોશિયાર તો છે જ, જે પરીક્ષામાં તો ઉત્તીર્ણ થશે જ, પણ જે માનવતાની પરીક્ષા છે જીવનમાં એમાં પણ એ સારા ક્રમે પાસ થયો છે, એમાં પણ એ પાસ થઈ ગયો છે. તો
તો અહીંયા પર જે દેવેન્દ્રની કહાની છે એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે એવું શીખવાનું છે કે આપણે હંમેશા કોઈને મદદરૂપ થવું જોઈએ। જેવી રીતે સ્કૂલની એક્ઝામ માટે આપણે તૈયારી કરીએ છીએ કે આપણે સારા નંબરે પાસ થશું, એવી રીતે જીવનમાં પણ આપણે સારા ગુણો મેળવવા જોઈએ અને એનો સદુપયોગ કરવો જોઈએ। ઓકે, થેન્ક યુ।